Hello students, hope you all are doing well. See, previously unit 1 and chapter 2 એટલે કે ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ એની અંદર આપણે રેમેડીઝ ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે ઘણી બધી વસ્તુ છે કે ભાઈ ગવર્મેન્ટે પબ્લિસિટી થ્રુ કરવું જોઈએ, પોલિસી ચેન્જ કરવી જોઈએ, ફાઇન્ડ આઉટ કરવા જોઈએ એન્ટરપ્રિન્યોર્સ લોકોને કે ભાઈ એન્ટરપ્રિન્યોર્સ લોકોને ઇન્સ્પાયર કરવા જોઈએ. આવી તમામ વસ્તુઓ જોઈએ. નેક્સ્ટ પાર્ટ ઉપર એ લોકો આપણને શું કહે છે અથવા તો કેવી કેવી રેમેડીઝ જે છે એ પ્રોવાઈડ કરે છે. લેટ અસ સી આપણે અહીંયા એક્સપાન્શન ઓફ પોલિસીઝ પ્રમોટિંગ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ત્યાં સુધી આપણે ડિસ્કસ કરેલું. ફાઇન. નેક્સ્ટ પાર્ટની અંદર તમને આપણું છે કે અરેન્જમેન્ટ ઓફ નીડ સેટિસ્ફેક્શન બાય સિંગલ ઇન્સ્ટિટ્યુશન. એવું અરેન્જમેન્ટ તમે કરો કે ભાઈ કોઈ પણ વ્યક્તિને જે છે એ આવ્યો છે એક જગ્યાએ કે એક ઇન્સ્ટિટ્યુશને, તો ત્યાંથી જ એનું બધું કામકાજ પતી જાય. બરાબર. ગવર્મેન્ટે એવી ઇન્સ્ટિટ્યુશન એસ્ટાબ્લિશ કરી કે ભાઈ કાંઈ પણ એન્ટરપ્રેન્યોરશિપને લઈને એ લોકોની ઇસ્યુ છે કે કોઈ પણ પ્રકારનું કામ છે તો એક જ જગ્યાએ પહોંચી અને ત્યાં બધા ડોક્યુમેન્ટ્સ જોઈને કામકાજ થઈ જાય. કારણ કે તમે અત્યારે જુઓ છો કે ઘણી બધી વસ્તુ ઘણા બધા કામ કરવા માટે તમારે સરકારી કામ કરવા માટે એક જગ્યાએ ધક્કા ખાવા પડે. ફાઇન. સો એ મેન્યુની અંદર તમને કહે છે કે ભાઈ એવું જ અરેન્જમેન્ટ કરી નાખો કે ભાઈ લોકોને એક સિંગલ એન્ટિટી, એક સિંગલ બિઝનેસ છે, એક ઇન્સ્ટિટ્યુશન અથવા તો સિંગલ ઇન્સ્ટિટ્યુશનમાંથી એ લોકોની બધી જે છે એ નીડ સેટિસ્ફાઈ થઈ જાય ઇન ટર્મ્સ ઓફ ડોક્યુમેન્ટેશન ઓર ઇન ટર્મ્સ ઓફ પર્ટિક્યુલર વી કેન સે દેટ ધી અધર થિંગ્સ. ફાઇન. સો એ મેન્યુની અંદર તમને કહે છે નેક્સ્ટ કહે છે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ લોંગ લાસ્ટિંગ પોલિસીસ. એવી પોલિસીસ કે જે ભાઈ લાંબા સમય સુધી તમારે ચલાવવાની છે. લાઈક ફોર એક્ઝામ્પલ 5 યર પ્લાનિંગની અંદર કોઈ સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરી છે તો એ તમારે 5 વર્ષ ચલાવવાની છે. સો ઇટ ઇઝ ધ લોંગ ડ્યુરેશન. તો એનું ઇમ્પ્લિમેન્ટેશન તમે પ્રોપર વેની અંદર કરાવડાવો. કારણ કે એક વખત પોલિસી ઇન્ટ્રોડ્યુસ થઈ ગયા પછી અને તમે પછી એને પૈસા નાખી દો છો એન્ડ એનું કાંઈ ફ્રૂટફુલ રિઝલ્ટ નથી આવતું તો એનો કોઈ મતલબ નથી. સો એ વેની અંદર તમને કહે છે કે ભાઈ જે કંઈ પણ વસ્તુની અંદર જે કંઈ પણ લાંબી પોલિસીસ તમે માર્કેટની અંદર મૂકો છો તો એ પોલિસીસને તમે એવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું લોકો ઉપર કે ભાઈ બિઝનેસીસ લોકો ઇન્વોલ્વ થતા થાય અને જે બિઝનેસીસ લોકો ઓલરેડી માર્કેટમાં એક્ઝિસ્ટ કરે છે, બરાબર, અત્યારે અસ્તિત્વમાં છે માર્કેટમાં, એ લોકો ગ્રોથ કરે. ફાઇન. સો એ મેનરની અંદર તમને આપેલું છે. બીજી એક વસ્તુ તમને જેવું લાગે છે મને જેવું લાગે છે એટલું સહેલું નથી ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું. કારણ કે એક વસ્તુ એ પણ છે કે આપણો દેશ લોકશાહી છે. લોકો દ્વારા, લોકો વડે ને લોકો માટે ચાલતું શાસન. આ વસ્તુ તમે ભણી ગયા છો. કોને લોકશાહી કહેવાય? કે લોકો દ્વારા લોકો વડે ચાલતું શાસન. આવા શાસનની અંદર પછી તમારે ઇમ્પ્લિમેન્ટ કરાવવું થોડુંક અઘરું થઈ જાય ને, બીકોઝ વી આર ધી બિગેસ્ટ ડેમોક્રેસી ઇન ધી વર્લ્ડ. આપણે મોટામાં મોટી લોકશાહી છીએ આખા વિશ્વની અંદર. તો આટલા બધા લોકોને એકસાથે લઈ આવવા અને પછી એમાંથી એ લોકો પાસે કામ કરાવવાનું રિઝલ્ટ સુધી એક ક્લાસ સર તમને સજેશનની અંદર આપેલું છે કે ઇમ્પ્લિમેન્ટ કરાવડાવો લાંબા ટાઈમ ડ્યુરેશનની, લાંબા ટાઈમ પીરિયડની જે કાંઈ પણ ફેસિલિટીઝ જે છે એને, અથવા તો પોલિસીસની. નેક્સ્ટ તમને કહે છે પ્રાયોરિટી ટુ બેકવર્ડ એરિયાઝ. હા, એ બહુ જરૂરી છે. સી આપણે અહીંયા અર્બન, રૂરલ એરિયાઝ અને સબ અર્બન એરિયાઝની અંદર છે ને બહુ એટલું બધું ડેવલપમેન્ટ નથી. સબ અર્બન એટલે કોને કહેવાય? તો કે ભાઈ એવા એરિયા કે જેને તમે તાલુકા કહી શકો. સબ અર્બન, અર્બન એટલે શહેરી વિસ્તારમાં, તો સબ અર્બન એટલે કહેવાય તો કે ગામડાના શહેર જેનું મિશ્રણ હોય, બરાબર, ગ્રામીણ વિસ્તારનું શહેરી વિસ્તારનું જેનું મિશ્રણ હોય ને એને શું કહેવાય? તો કે પર્ટિક્યુલરલી સબ અર્બન એરિયાઝ. તો જેટલા પણ તાલુકાસ અને એકદમ ગામડાઓ છે, વિલેજીસ જે છે, રૂરલ એરિયાઝ, એ એરિયાઝની અંદર આપણે કંઈ ડેવલપમેન્ટ નથી જોતા. તો કે છે શું? તો કે એને પ્રાયોરિટી આપો. એ એરિયાઝને, એ બેકવર્ડ એરિયાઝને તમે અહીંયા ઇમરજન્સી અંદર લઈ આવવાની પ્રાયોરિટી આપો, જેના લીધે એ એરિયાઝની અંદર ઇફેક્ટિવ મેનરની અંદર કામકાજ થઈ શકે. ડન છે. સીધી વસ્તુ છે. એ એરિયાઝને તમે લઈ આવશો ને તો તમારું ઓટોમેટિકલી અર્બન એરિયાઝનું ડેવલપમેન્ટ વધશે. કારણ કે રૂરલ એરિયાઝની અંદર લોકો એવા છે કે જેની પાસે નોલેજ હશે, સ્કિલ્સ હશે, બટ પૈસા નથી. તો તમે એ લોકોને નોલેજ, સ્કિલ્સ અને પૈસા એટલે કે રિસોર્સિસ બધું આપશો ને તો એ લોકો ગ્રો કરશે. એ જેટલા ગ્રો કરશે એટલું રો મટીરિયલ વધારે પડશે. કારણ કે આ જેટલી બી વસ્તુનું રો મટીરિયલ છે
એ મોર ઓર લેસ ગામડામાંથી જ આવે છે. ફાઇન, એ વધારે અથવા તો ઓછું ગામડામાંથી જ આવતું હોય છે. તો ગામડાને પ્રાયોરિટાઇઝ કરો, પ્રાયોરિટીમાં રાખો. ફાઇન, એવું આ લોકોનું રેકમેન્ડેશન છે. નેક્સ્ટ તમને કહે છે એન્કરેજિંગ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. તમને એમ થાય મેડમ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, હા, ઇન્ડસ્ટ્રી ઉપર શોધખોળ કરવાનું ચાલુ કરો. સો દેટ યુ વિલ રિયલાઇઝ કે ભાઈ ઇન્ડસ્ટ્રીની અંદર કેટલી બધી જે છે એ વસ્તુની અંદર લૂપહોલ્સ છે. લૂપહોલ્સ એટલે કે ખામી. તો જોવાની વસ્તુ એ છે કે એ લોકોનું કેવું એમ છે કે તમે ઇન્ડસ્ટ્રી જે છે એ વસ્તુ પર તમે રિસર્ચ કરો ઇન્ડસ્ટ્રી ઉપર. અને ઇન્ડસ્ટ્રી ઉપર રિસર્ચ કર્યા પછી તમે એવું કરો કે ભાઈ એ લોકોએ પોતાની જે છે બિઝનેસ પર રિસર્ચ કરતા છે. એ તમે જોતા હશો કેમ કે R&D ડિપાર્ટમેન્ટ. R&D ડિપાર્ટમેન્ટનું ફૂલ ફોર્મ થાય રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ શું કામ કોઈ બિઝનેસને જરૂર પડે તો કે માર્કેટની અંદર ક્વોલિટેટિવ પ્રોડક્ટ મૂકવા માટે. અને એ ક્વોલિટેટિવ પ્રોડક્ટ તમે માર્કેટમાં મૂકો છો ને ત્યારે જ તમને આઈડિયા આવે છે કે આપણી પ્રોડક્ટ કેટલી સક્સેસફુલ જશે માર્કેટમાં. ફાઇન, સો એ મેં એની અંદર કીધું છે. નેક્સ્ટ તમને કહે છે પિરિયોડિકલ ચેન્જીસ ઇન ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. પિરિયોડિકલ એટલે કે ટાઈમ બાય ટાઈમ તમે ચેન્જ કરતા જાઓ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં. તો તમને એવું થાય કે ભાઈ ચાલો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ચેન્જ થઈ રહી અથવા અધર દેન દેટ કે એ પોલિસીની અંદર ચેન્જ કરવાથી શું ઇફેક્ટિવ માર્કેટની અંદર આપણે જનરેટ કરી શકીએ છીએ ફ્રોમ ધી સાઇડ ઓફ એન્ટરપ્રિન્યોર્સ. એટલે કે એન્ટરપ્રિન્યોર સાઇડથી આપણે માર્કેટમાં શું ફ્રૂટફુલ જનરેટ કરી શકીએ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ચેન્જ કરી. કેમ કે એક પોલિસી તમે ઇમ્પ્લિમેન્ટ કરો 6 મંથ સુધી એને રાખો છો, પછી કાંઈ ફ્રૂટફુલ રિઝલ્ટ નથી આવતો, 1 વર્ષ સુધી રાખો છો તોય નથી આવતો, તો સિમ્પલી તમે એક ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે કંઈ પણ છે ને ચેન્જ કરી નાખો. દેટ્સ ઇટ. સો એ મેળવેની અંદર તમને એ વસ્તુ કીધેલી છે. નેક્સ્ટ તમે કહે છે એન્કરેજિંગ ટેક્સ સિસ્ટમ. ટેક્સ સિસ્ટમને એન્કરેજ કરો. હવે તમને એમ થાય કે મેડમ ટેક્સ તો બધાને ભરવા પડતા હોય તો કોઈ એન્કરેજ કરે. બિઝનેસ લોકો જેટલું ટેક્સ સિસ્ટમની અંદર ઇન્વોલ્વ થશે ને ગવર્મેન્ટને એટલી જ સહાયતા કે એટલી જ સબસિડી પૂરી પાડશે. જેટલી ગવર્મેન્ટ ટેક્સ સિસ્ટમ જે છે એની અંદર ઇમ્પ્રોવાઇઝેશન કરશે અથવા તો ટેક્સ સિસ્ટમ માર્કેટની અંદર ઇફેક્ટિવ વેની અંદર લઈ આવશે ને એટલું જ લોકો ઇન્સ્પાયર થશે. હવે કેવું છે કે મને ખબર છે કે મારે આટલા ટકા ટેક્સ ભરવાનો છે કોર્પોરેટ ટેક્સ, કે ભાઈ મારા પ્રોડક્ટ ઉપર ડાયરેક્ટ ટેક્સ આટલો મૂકવાનો છે, ઇન્ડિરેક્ટ ટેક્સ આટલો મૂકવાનો છે. આવું કરો છો અને તમે જે છે એ એક બિઝનેસને આવવા માટેની એક તમે એલિમેન્ટ આપી દો છો. કારણ કે બિઝનેસ લોકો જે છે ને ટેક્સ પે કરી અને પોતાની ઇમેજને સારી બનાવતા હોય. તો ટેક્સ સિસ્ટમને એન્કરેજ કરો છો અને એન્કરેજિંગ ટેક્સ સિસ્ટમ લઈ આવો છો. કે કેવી તો કે એવું નથી કહેતી કે સસ્તા દરવાળી, સસ્તા ટેક્સ રેટવાળી, પણ ઇફેક્ટિવ ટેક્સ રેટવાળી. હવે તમને થાય મેડમ ઇફેક્ટિવ અને સસ્તા શું ફર્ક શું છે? તો કે સસ્તા દરવાળી જે કાંઈ પણ પોલિસીસ હશે એમાં સરકારને કંઈ રેવન્યુ જનરેટ ના થતું. તો ઇફેક્ટિવ લઈ આવો કે ભાઈ આ વસ્તુ જે છે લક્ઝરી આઇટમની અંદર છે તો એના પર ગવર્મેન્ટ એવા ટેક્સીસ મૂકે, એવા ટેક્સીસ ઇમ્પોઝ કરે. આ વસ્તુ જે છે નેસેસિટી છે તો એવા ટેક્સીસ. બાકી ગવર્મેન્ટને તો ડિરેક્ટ ટેક્સ ઇનડિરેક્ટ ટેક્સ બંને લેવાનો છે એને એના ઉપર જ ગવર્મેન્ટ વર્કઆઉટ કરતી હોય છે. ફાઇન. સો એન્કરેજિંગ ટેક્સ સિસ્ટમ લઈ આવો કે જેનાથી બિઝનેસ લોકો બીવે નહીં ટેક્સ ભરવા અને આવે માર્કેટની અંદર. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે ચેન્જીસ ઇન ધી કન્સેપ્ટ ઓફ બ્યુરોક્રેસી. બ્યુરોક્રેસી આપણે બ્યુરોક્રેટિક લીડરશિપ સ્ટાઇલની અંદર પણ ભણી ગયા છે. બ્યુરોક્રેસી એટલે શું? તો કે નકામના ના હકના લાઇસન્સિંગ પ્રોસેસ અને ના હકના ડોક્યુમેન્ટેશન. આધાર કાર્ડ નથી તો તમે આ વસ્તુ લઈ આવો ને તમારી પાસે પાન કાર્ડ નથી તો આટલા ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરો અને કંપનીનું કાંઈ પણ ડોક્યુમેન્ટ મિસિંગ છે તો તમે ફરી પાછા આટલા ફોર્મ ભરો. અધર દેન દેટ હું જ સેન્ટ્રલાઇઝ વ્યક્તિને હું કરું એમ જ થાય ને. ગવર્મેન્ટ જો આવું રાખશે ને તો ક્યારેય આ વસ્તુની અંદર ચેન્જ નહીં આવે. ક્યારેય કોઈ લોકો એન્ટરપ્રેન્યોરની અંદર આવશે નહીં અને પોતાના આઈડિયાઝને પ્રેક્ટિકલમાં લઈ આવશે નહીં. શું કામ? કારણ કે હવે બ્યુરોક્રેસી, સેન્ટ્રલાઇઝેશન દરેક વસ્તુનું. અને સેન્ટ્રલાઇઝેશન એ ઠીક છે પણ તાનાશાહી ટાઈપનું તમે કામકાજ કરવા માંડો કે આ ડોક્યુમેન્ટ લઈ આવો, ના લઈ આવો,
પેલું લઈ આવવાનું, એનાથી થાય શું? અને અમુક તો એવા અનનેસેસરી ડોક્યુમેન્ટ મંગાવીને જેની હકીકતમાં એને પ્રૂફ તરીકે કાંઈ જરૂરિયાત ન હોય. નો ડાઉટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ. અને જે બિઝનેસમેન હોય અને તમે લોકો પણ એ વસ્તુ સમજતા હશો કે ભાઈ આ વસ્તુની જરૂરિયાત છે, તો ડોક્યુમેન્ટ જરૂરી છે એઝ અ પ્રૂફ. પણ ના આપણા ડોક્યુમેન્ટેશનને ખોટું હેક્ટિક ટાસ્ક કરાવો, મોનોટોનિયસ વર્ક કરાવડાવો કોઈ પણ પર્સન પાસે, ધીસ ઇઝ નોટ ધી ડન. ફાઇન. તો એ વસ્તુની અંદર ચેન્જ લાવવાની જરૂર છે કે બ્યુરોક્રેસીની અંદર ચેન્જ લાવો, એ કન્સેપ્ટ આખો કાઢી નાખો, નવો કોઈ કન્સેપ્ટ લઈ આવો. ફાઇન. સી નેક્સ્ટ તમને કીધું છે, નેક્સ્ટ ટોપિક આપણો છે ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર અંડર ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ. હવે આપણે જોઈએ છીએ કે ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ઓર વી કેન સે ધેટ ધી કોઝિસ, બરાબર, કોઝિસ જે છે એ ડિસ્કસ કરીએ છીએ એન્ટરપ્રિન્યોર ક્લાસ માટેના, જેમાં આપણને આઈડિયા આવે કે કેવી કેવી વસ્તુના લીધે લોકો જે છે એ એન્ટરપ્રિન્યોરશિપ કરતાં બીવે છે અથવા તો ઉદ્યોગ સાહસિકતામાં આવવા માટે બીવે છે, ડરે છે. સો લેટ અસ સી વોટ they want us to and how they want us to connect. ફાઇન. શું કહે છે? લેક ઓફ ટેકનિકલ એજ્યુકેશન. આ તમારી અને મારી પાસે ટેકનિકલ એજ્યુકેશનની ખામી હોય એટલે આપણે એ વસ્તુમાં પહેલાં જાત જ નહીં, કારણ કે આપણને ખબર છે કે આપણને મશીનરીની અંદર કાંઈ ભાન જ નથી પડતું અને એ એન્જિનિયર લોકોનું કામ છે. અને આપણે એ મશીનની અંદર ભાન પડવા જઈએ તો આપણે બધું મશીનના સ્પેર પાર્ટ કાઢી નાખીએ, એવી આપણી હાલત હોય. હા, આમાં પણ છે ને કોન્ફિડન્સ ઓછો થઈ જાય. લેક ઓફ ટેકનિકલ એજ્યુકેશન આપણી પાસે પહેલાં તો એક વસ્તુ કે ટેકનિકલ એજ્યુકેશન ક્યાંય આપણને સ્કૂલિંગની અંદર કે કોલેજીસની અંદર નથી આપવામાં આવતું, કારણ કે ડ્યુ ટુ આ એજ્યુકેશન સિસ્ટમ તમે જે સ્ટ્રીમ ચૂઝ કર્યું છે એકોર્ડિંગ ટુ તમે સ્ટડી કરી શકો. ધેન કમ્સ ટુ આપણી પાસે નોલેજ નથી એટલે આપણો કોન્ફિડન્સ ઓછો થઈ જાય. અચ્છા, મારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, હું મશીનરી વિશે મને કંઈ ખ્યાલ જ નથી કોઈ, તો મને મશીન વિશે ખ્યાલ નથી ને એટલે હું કરીશ શું? તો પહેલાં જોવા જઈશ મશીન, એટલે મને ભાન તો પડતી નથી તોય હું જોઈશ. પછી બીજા 2-4 મિનિટ મૂકીશ કે તમે આવો ને મારી ભેગા, કારણ કે એને ખબર પડે છે, પણ એને આપણી જેમ આપણા કરતાં થોડીક વધારે પણ ઓછી એને ખબર પડતી હોય. તો ધ થિંગ ઇઝ ધેટ કે ખાલી મશીનરીની સેન્સમાં નથી કહેતી, કમ્પ્યુટર ચલાવતા આવડવું કે લેપટોપ ચલાવતા આવડવું, અંદર ટૂલ્સ જે કાંઈ પણ છે એ વસ્તુ ચલાવતા આવડવી કે જે કાંઈ પણ અકાઉન્ટિંગને લગતા સોફ્ટવેર છે એ ચલાવતા આવડવું, ધીસ ઇઝ ઓલ્સો ધી પાર્ટ ઓફ ધ ટેકનિકલ એજ્યુકેશન. એના માટે તમને એક એક્ઝામ્પલ આપો. આજે તમે જાઓ કોઈ કંપનીની અંદર અને એ લોકોએ એક આખી સિસ્ટમ હોય લેન્ડલાઇનની સિસ્ટમ કંપનીની અંદર. મેં ઘણા લોકો એમાં જોયા છે જેને લેન્ડલાઇન ફોન ચલાવતા જ ના આવડતું હોય. શું કામ? આપણી પાસે હવે મોબાઈલ છે, લેન્ડલાઇન ફોનની આપણી યુસેજ જ નથી કોઈ વસ્તુને, અને આપણે ઘરમાં હોતા નથી એટલે આપણને નથી ચલાવતા આવડતા. બાકી લેન્ડલાઇન ફોન ચલાવવું એ કોઈ રોકેટ સાયન્સ તો છે નહીં. દુનિયાભરમાં પહેલાં લેન્ડલાઇન ફોન જ હતા, એનાથી જ કામકાજ થતું, એનાથી જ કામકાજ ચાલતું. સો ધ થિંગ ઇઝ ધેટ કે ભાઈ શું તો કે સિમ્પલી ટેકનિકલ એજ્યુકેશન જે છે એ વસ્તુનો અભાવ છે ને એટલે લોકો એન્ટરપ્રિન્યોર થતાં બીવે છે. નેક્સ્ટ તમને કહે છે લેક ઓફ ગવર્મેન્ટ ફેસિલિટી. ગવર્મેન્ટ સાઇડથી ઓછી ફેસિલિટીઝ આપવામાં આવે છે અને એ વાત સાચી છે, કેમ કે તમે કોઈ પૈસા અને રિસોર્સિસ વગરના વ્યક્તિ પાસેથી એવી એક્સપેક્ટેશન રાખતા હોય કે ભાઈ એ વ્યક્તિ આવે માર્કેટમાં ને એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે પોતાના માટે અને બીજાના માટે પણ. સો યુ હેવ ટુ ગીવ સમ ઓફ ધી ફેસિલિટીઝ એન્ડ યુ હેવ ટુ ગીવ સમ ઓફ ધી પર્ટિક્યુલર સબસિડીઝ પોલિસીઝ યુ હેવ ટુ ફ્રેમ અપ. ગવર્મેન્ટે સરકારે એ વસ્તુ કરવી પડે તો જે છે એ લોકો એની અંદર ઇન્વોલ્વ થયા છે. તમારી મારી પાસે આપણા લોકો પાસે આઈડિયા જનરેશન છે, બધી વસ્તુ છે, આપણી પાસે પ્રોસેસ છે, કેમ કરશું, કેવી રીતે કરશું, પણ ગવર્મેન્ટની સહાયતા નથી, કોઈ પણ વસ્તુની સહાયતા નથી આપણી પાસે. ધેન તો કેવી રીતે કરશું? હાઉ વી વિલ ડુ ધીસ થિંગ્સ. ફાઇન. સો એની અંદર કહે છે નેક્સ્ટ તમને કીધું છે લિમિટેડ ટ્રેનિંગ ફેસિલિટી. બહુ આપણી કન્ટ્રીની અંદર ટ્રેનિંગ ફેસિલિટી ઓછી છે. આ તો તમે માનશો ને હું માનું છું.
અને બધા કદાચ અગ્રી કરતા હશે. શું કામ? સીધી વસ્તુ છે. આપણે પહેલી વસ્તુ કે સ્કૂલ કોલેજીસની અંદર ટ્રેનિંગ નામનું કાંઈ વસ્તુ નથી. પહેલાં એટલે તમે બિઝનેસ કે જોબ રેડી નથી. જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં તમે જવા તૈયાર નથી. બિકોઝ દે આર ઓન રિમોટ પ્લેસીસના, બહુ દૂર દૂર જગ્યાએ છે. યુનિવર્સિટીની છે જ, આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ટ્રેનિંગ સેશન છે એ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ માટેનો છે, જોબવાળા માટેનો છે. જોબ ફેર્સ એ લોકો કરે છે, જોબ ફેર, ભરતી મેળો જેને તમે કહો છો. સો ધ થિંગ ઇઝ ધેટ કે ભાઈ ટ્રેનિંગ ફેસિલિટી નથી, એના લીધે લોકો જે છે એની પાસે નોલેજ નથી કે આગળ મારે કેવી રીતે કરવું. અને બીજી એક વસ્તુ એ છે કે ભાઈ સેલ્ફ કોન્ફિડન્સના અભાવને લીધે કોઈ પણ એક જગ્યાએ આપણે ફેલિયર ફેસ કરીએ છીએ એટલે પછી આપણે એ વસ્તુને મૂકી દઈએ છીએ. તો એવી રીતે તો કોઈ વસ્તુ થાય નહીં. ફાઇન. સો દેટ ઇઝ ધ થિંગ. એની અંદર આ લોકોએ ડિસ્કસ કરેલું છે. નેક્સ્ટ તમને કહે છે લેસ અટેન્શન ટુ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. સીધી વસ્તુ છે, ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઉપર છે ને આપણે એવો કામકાજ કરતા જ નથી. પછી એ સરકાર છે કે આપણે છીએ, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસમેન છે કે પછી ગવર્મેન્ટ પોતે છે, આપણે એ વસ્તુ પર ફોકસ નથી કરતા. સો વી કાન્ટ ગો ફર્ધર. સીધી વસ્તુ છે ને આપણે એ વસ્તુ તો જોવી પડે, રિસર્ચ તો કરવું પડે કે આ કેટલું ફ્રૂટફુલ છે એન્ડ હાઉ ફ્રૂટફુલી ઇટ કેન જનરેટ ધ થિંગ્સ. કેવી રીતે, કેટલી ફ્રૂટફુલી એ લોકો જે છે આ વેની અંદર કામ કરશે, કે ગવર્મેન્ટ કેવી રીતે ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ કરશે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ કેવી રીતે રિસર્ચ કરશે. આજે તમે એને હું શોધખોળ ન કરી તો ખબર કેમ પડે આપણને કે કઈ વસ્તુની અંદર શું કરવું જોઈએ, કઈ વસ્તુને કેવી રીતે ફ્રેમઅપ કરવી જોઈએ. તમારી પાસે માઇન્ડમાં આઈડિયા જનરેશન છે, પણ એના માટે તમારે માર્કેટ રિસર્ચ કરવું પડે, જોવું પડે કે માર્કેટમાં અત્યારે એ વસ્તુને રિલેટેડ કેવી પોલિસી છે, કેવી વસ્તુઓ ચાલે છે, કેટલા લોકોએ પ્રીવિયસલી આ વસ્તુ ઉપર ફોકસ કર્યું હતું કે એક્સપેરિમેન્ટ કર્યું, કેટલા લોકો ભવિષ્યમાં તમારા કોમ્પિટિટર્સ લોકો બનશે કે એ વસ્તુ પર ફોકસ કરશે. સો યુ હેવ ટુ ડુ ધી ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર યુ હેવ ટુ ડુ ધી માર્કેટ રિસર્ચ, વી કેન સે દેટ. નેક્સ્ટ તમને કહે છે કે ભાઈ વીક પોલિસી ઓફ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ. એ તો બહુ પહેલાંનું છે ને બહુ પહેલેથી ચાલતું આવે છે કે આપણી સરકારના જેટલા પણ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ છે અથવા તો એને આપણે કહી શકીએ કે વ્યવહાર વિભાગો જેટલા પણ છે ને એ તમામ લોકો છે ને એની પોલિસીસ બહુ વીક છે. તમને ક્વેશ્ચન છે મેડમ એડમિન ડિપાર્ટમેન્ટ આપણે શું લાગે વળગે, એ ગવર્મેન્ટને લાગે વળગે, આપણે આટલું કરવા જતા હોય તો લાગે વળગે. શું કામ? કેમ કે ગવર્મેન્ટના આવા એડમિન ડિપાર્ટમેન્ટની પોલિસીસ જે છે વીક હોય ને એના લીધે આપણને નુકસાન શું થાય તો કે સિમ્પલી આપણે ઇફેક્ટિવ મેનરની અંદર કામકાજ ન કરી શકીએ, ડીલે થતું છે. આ તમે કોઈ સરકારી કચેરીમાં જાઓ ને કામ કરાવડાવવા માટે એટલે એ લોકો ડીલે જ કરી રાખે, તમે પછી આવજો, તમે અઠવાડિયા પછી આવજો, તમે 5 દિવસ પછી આવજો, ધીસ એન્ડ ધેટ એન્ડ ઓલ ધી અધર થિંગ્સ. ફાઇન. સો એની અંદર કહે છે નેક્સ્ટ તમને કીધું છે હાઈ રેટ ઓફ ડિરેક્ટ ટેક્સીસ. ડિરેક્ટ ટેક્સીસ જે છે એના વધારે પડતા રેટ્સ જે છે એના વિશે વાત કરેલી છે. અધર દેન ધેટ બેરિયર્સ છે, ફિયર ઓફ કોમ્પિટિટર છે, આવા ઘણા બધા ફેક્ટર્સ જે છે આપણને અહીંયા બતાડેલા છે જે આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. પર્ટિક્યુલરલી આ સેશનની અંદર રેમેડિયલનું રિમેઇનિંગ પાર્ટ આપણે ડિસ્કસ કર્યું અને ફેક્ટર્સ રિસ્પોન્સિબલ જેટલા પણ ફેક્ટર્સ રિસ્પોન્સિબલ હતા એમાંથી 5 કે 6 ફેક્ટર્સ જે છે આપણે ડિસ્કસ કર્યા. ફાઇન. કમિંગ સેશન્સ જે છે એની અંદર આપણે આ ફર્ધર જે છે એ વસ્તુ ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.